જળ જમીનને જોરું તમામ કજિયાના છોરું આ ઉક્તિને સાર્થક કરતો કિસ્સો સાવલી તાલુકાના જૂના સમલાયાના પેટાપુરા ભીખાપુરામાં જોવા મળ્યો। સાવલી તાલુકાના જૂના સમલાયાના પેટાપુરા ભીખાપુરાનો 2 કિલોમીટરનો માર્ગ સાવલી તાલુકા પંચાયત કચેરીએ એટીવીટી હેઠળ મંજૂરીમાં છે। હજુ સંપૂર્ણ મંજૂર થયો નથી। તેવામાં ભીખાપુરાના ગ્રામજનોને ખબર પડતા તેઓએ પોતાના સ્વભંડોળમાંથી રૂપિયા કાઢીને શેરપુરાથી પ્રતાપપુરાની વચ્ચેથી ભીખાપુરા સુધીનું ખેતરાળું નાળિયાને ખોદકામ કરાવી માટી ભરાવી ઊંચું કરી દીધું હતું। નાળિયાનું ખોદકામ જેસીબી દ્વારા કરવામાં આવ્યું હતું, પણ સર્વે નંબર 835 થી 842 ની માલિકી ખેડૂતા સંગીતાબેન ભૂપેન્દ્રભાઈ પટેલ વગેરેની છે। આ મહિલા ખેડૂતનો આક્ષેપ છે કે ભીખાપુરાના ગ્રામજનો અને જૂના સમલાયા સરપંચ તલાટીએ ભેગા મળીને તેઓના સર્વે નંબરમાં ખોદાવી નાખીને મોટા પાડિયા તોડી નાખ્યા છે। ભીખાપુરા ગામને નજીકમાં ગોદમપુરાના તળની ગામ જૂના સમલાયા લાગે અમારે નજીક, તો અમારા 835 થી 842 સુધી અમારા ઘર કુટુંબની માલિકીની ખેતીની જમીન છે। એમાં ગેરકાયદેસર રીતે આ લોકો સરપંચ અને તલાટી ગામના નરેન્દ્ર જગદીશભાઈ, પછી એટલે લાલુ દાડી કે છે, પછી પરેશ શાંતિલાલ, પછી હરેશ ભૂપેન્દ્રભાઈ અને રામજી કે છે, એ રોહિત વિજયભાઈ, એ 5 જણ એ અને સરપંચ ને તલાટીએ થઈને ખોદકામ અમારા ખેતરનું કર્યું છે। એટલે ખેતરના ઢાળિયાને નુકસાન કર્યું છે પાણીના, અને જે એની સાઈડમાં અમારા જે હદ નક્કી કરેલા મારેલા થાંભલા હતા એ બધું તોડી નાખ્યું છે અને ઝાડો બધા ખોદીને લઈ ગયા છે। મામલતદાર કચેરી અને કલેક્ટર સાહેબમાં, પછી ટીડીઓ ઓફિસ, ડીડીઓમાં અને પોલીસ સ્ટેશનમાં પોલીસ કેસ મૂક્યો છે। બીજી તરફ ભીખાપુરા ગ્રામજનો જણાવે છે કે તેઓની જમીનમાં અમોએ ખોદકામ કરાવ્યું નથી। અમે તો જાહેર માર્ગની માટી પુરાવી માર્ગ પર ખેતરમાં નહેરનું પાણી ન આવે અને માર્ગ કાળો કીચડવાળો ન થાય તે હેતુથી કરાવ્યું છે। મહિલા ખેડૂત તેઓની જમીનની માપણી કરાવી લે, અગર તેમના સર્વે નંબરમાં ખોદકામ નીકળશે તો અમે પુરાવી દઈશું જણાવી રહ્યા છે। એમને એવું છે કે 100 જે એમને પૈસા ભેરો કરેલો એ રીતે એમને કામ કર્યું છે। નરેન્દ્રભાઈ જગદીશભાઈ પટેલ એમને પોતાના ખર્ચે ગામવાળા ભેગા થઈને આ ખર્ચો કરેલો છે। પંચાયત અમારા જેસીબી નું તલાટી નું જમતા ના, પંચાયત કોઈ જાતનો 1 રૂપિયો નહીં હાલે। આ બાબતમાં કશું જોતા નથી। આ લોકોએ એટીવીટીમાં કઈ રોડ મંજૂર થયો છે એની રીતે ડાયરેક્ટ ફોન લીધું, એની રીતે ડાયરેક્ટ ખર્ચો કરે છે ગ્રામજનો ભીખાપુરા ગામના। ઉલ્લેખનીય છે કે ખેડૂતોની જમીનના વિવાદની સમસ્યા દિન પ્રતિદિન ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યાનું જોવાઈ રહ્યું છે। ઉપરોક્ત બાબતે તંત્રવાહકોએ પોતાની આળસ ખંખેરીને ઉભા થવાની તાતી જરૂરિયાત છે, નહીં તો આવતા દિવસોમાં ઉપરોક્ત બાબત ગંભીર સ્વરૂપ ધારણ કરે તો નવાય નહીં।